નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સુભાષ ચોથાણી, કૃષિ નિષ્ણાત જુનાગઢ. આજની કૃષિ માહિતી મિત્રો, આજે ખાસ કરીને કૃષિ માહિતીમાં ચણાના પાકનું જે વાવેતર થયું છે એનું અત્યારે 30 થી માંડીને 45 દિવસના ચણા થયા છે, એટલે કે ફૂલ અવસ્થા છે. અમુક જગ્યાએ નાના નાના પોપટા પણ બંધાવાનું શરૂ થયું છે. હવે આ જે સ્ટેજ હોય ત્યારે જનરલી, અને એમાં પણ પાછું વાદળછાયું વાતાવરણ થવાથી ઈયળોનો એટેક ચાલુ થવાની તૈયારીમાં છે. અમુક જગ્યાએ ચાલુ પણ થઈ ગયો છે. તો મિત્રો, ચણામાં ખાસ કરીને ઈયળોનો એટેક વધારે આવતો હોય છે. બીજું, એમાં જીરું અને ધાણાની જેમ રોગ જીવાત એટલે બધા આવતા ન હોય. તો ખાસ કરીને ચણામાં જે અત્યારે આપણે શું છંટકાવ કરવો એના વિશે માહિતી આપું તમને. તો અત્યારે ચણામાં જે ઈયળો હોય છે, ખાસ કરીને લીલી ઈયળ એટલે કે હેલિયોથિસ નામની ઈયળનો એટેક ચાલુ થયો હોય છે અને એ થતો હોય છે. એનાથી નુકસાન થતું હોય છે, એટલે કે જે ફૂલ આવે એ ફૂલ તરત ખાઈ જાય. પાંદડા ખાઈ જાય વાંધો નહીં, પણ ફૂલ આવે એ ફૂલ સીધું ખાઈ જાય, અથવા ફૂલમાંથી જે નાનો પોપટો બન્યો હોય એ ખાઈ જાય. એને લીધે આપણે ઉત્પાદનમાં અસર થતી હોય છે. તો આના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ કે જે શરૂઆતની આપણે દવા કહેવાય, ખાસ કરીને જે બે દવાઓ વધારે લાંબી અસરવાળી દવા છે, એમાં એક છે અદામા કંપનીનું પ્લેથોરામાં 2 દવા આવે છે, એટલે એ દવા ચાલે. અથવા એ દવાનું પ્રમાણ ગણીએ તો 20 થી 25 ml પ્લેથોરા. એ ન મળે તો કોરાજન, જે ડાવ ડ્યુપોન્ટ કંપનીનું કોરાજન આવે, અત્યારે એફએમસીમાં જતું રહ્યું, તો એ કંપનીનું તમને કોરાજન 5 ml. આ બેમાંથી એક છે ઈયળ માટે છે, જેથી કરીને એને આપણે 15-20 દિવસ સુધી પાકને ઈયળ મુક્ત રાખી શકીએ. ઈયળોની સાથે સાથે આપણે એમાં ફાલ ફૂલ વધારવા માટે પણ દવા ઉમેરી શકીએ. તો એમાં તમારે ફાલ ફૂલ માટે 40 એક્સેલ છે વર્ડેશિયમ કંપનીનું, અથવા પ્રાઇમસી આલ્ફા, બેમાંથી એક કોઈ પણ લઈ અને 30 ml પ્રમાણે ડોઝ રાખી અને છંટકાવ કરશો તો તમારે એમાં ઈયળોને કંટ્રોલ થશે, સાથે સાથે ફ્લાવરિંગની સંખ્યા વધશે, અને આ જે વાતાવરણનો જે પલટો છે એ સહન કરતા પાક શીખશે. એ ટાઈપનું આખું કોમ્બિનેશન છે. તો આનો તમે છંટકાવ કરશો તો વધુ ફાયદો થશે. વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું. ત્યાં સુધી રજા આપશો. આભાર, ધન્યવાદ.